ફરી જીવી જાણ. ભાગ 52. ઉમ્મીદ. કોઈ ટેલેન્ટેડ માણસ આ હોટેલનું મેનેજમેન્ટ હાથમાં લઈ લે તો રાતોરાત અહીંનો નકશો બદલાઈ જાય અને પ્રોફિટ ડબલ. તારો ધંધો પણ સારી રીતે સંભાળ તો પણ ઘણું છે ભાઈ. બીજાની ચિંતા છોડ. બે માણસો વાતો કરતા કરતા નંદિનીની બાજુમાંથી પસાર થયા. નંદિની એક રૂમ બાદ એક રૂમ પસાર કરી ખૂણામાં આવેલા રૂમ નંબર 7ના દરવાજા પર ટકોર મારી. અંદરથી કોઈ જવાબ ના મળતા તેણી રૂમમાં પ્રવેશી. અતિશય અંધારું ચીરી નંદિની આગળ વધી. ત્યાં જ કોઈકે લાઇટ ચાલુ કરી અને રૂમમાં પ્રકાશ ફેલાયો. નંદુ, તું આવી ગઈ? શહેરથી ખાસી દૂર આ જગ્યા વેરાન છે, પણ ગ્રીનરીથી ઘેરાયેલો પ્રદેશ. દૂર દૂર સુધી કંઈ નથી સર, પણ ટ્રેકિંગ માટે બેસ્ટ છે. અહીં માત્ર આ એક જ હોટેલ છે, હોટેલ સનરાઈઝ. હોટેલ સનરાઈઝ? ઓનર કોણ છે હોટેલનો? દેવાંશે પૂછ્યું. વિશ્વનાથ પાટીલ. નાનાજી! દેવાંશથી આશ્ચર્ય સાથે બોલાઈ પડાયું. દેવાંશ સ્વસ્થ બનતા ફરી બોલ્યો. તારું કામ પૂરું થયું, તું પાછો આવી શકે છે. દેવાંશે ફોન મૂકી દીધો અને ફોન મૂક્યા બાદ તેણે થોડી નિરાંત અનુભવી. રાહમાં 2 દિવસ વિતાવ્યા હતા અને 12 વાગતા જ કાર્તિકની પ્રતીક્ષા બમણી થઈ ગઈ. જન્મદિવસની શુભકામનાઓ આપતા મેસેજ આવવા લાગ્યા. દરેક મેસેજ બાદ અને કોલ બાદ કાર્તિકની ઉમ્મીદ વધતી જતી હતી અને નંદિનીના કોલની રાહમાં જ રાત પણ વીતતી જતી હતી. આખી રાતમાં એક પણ ઝપકી ન લીધી હોવા છતાં કાર્તિકના ચહેરા પર ઉમ્મીદની ચમક ઝળહળતી હતી. એકદમ ઠાઠમાઠમાં તૈયાર થઈને કાર્તિકે જેવું પોતાના રૂમનું બારણું ખોલ્યું કે સામે હંસાબેન ઊભા હતા. માં! કાર્તિક હંસાબેનને ભેટી પડ્યો અને હંસાબેને કાર્તિકના હાથમાં ભેટ મૂકી દીધી. તું સાચે પાર્ટી નથી ઈચ્છતો? આપણે પાર્ટી રાખીએ અને એન્જોય કરીએ? સંગીતાબેને કાર્તિકને પૂછ્યું. નો મોમ, કમ ગીવ મી અ હગ. અને કાર્તિક સંગીતાબેનને પણ ભેટી પડ્યો. બહારથી કોઈ જોશથી હોર્ન વગાડી રહ્યું હતું. લાગે છે કે તારી ફેવરેટ કારની ડિમાન્ડ આજે પૂરી થઈ ગઈ. હંસાબેને હસીને કહ્યું. કાર! ગિફ્ટ! કાર્તિક પણ હસ્યો અને આંખના પલકારા સાથે જ પગથિયા ઉતરી ગાયબ થઈ ગયો. અરે તેના જતાની સાથે જ સંગીતાબેનના હોઠ પરનું સ્મિત પણ ગાયબ થઈ ગયું. જો નંદિનીએ આજે કાર્તિકને સંપર્ક ન કર્યો તો કાર્તિક તૂટી જશે. મને ખૂબ ડર લાગે છે. સંગીતા, ચિંતા ના કર. નંદિની કાર્તિકને ચાહે છે. તે કાર્તિકને જરૂર કોલ કરશે. હંસાબેન સંગીતાબેનની સાથે પોતાને પણ હકારાત્મક વિચારવા કહી રહ્યા હતા. તને પસંદ કરવાનું કારણ એ છે નૈના કે તું મલ્ટી ટેલેન્ટેડ છે. તું સેક્રેટરીની સાથે બોડીગાર્ડ માટે પણ શ્રેષ્ઠ છે. સેલેરીની ચિંતા ના કરીશ, એ પણ શ્રેષ્ઠ જ રહેશે. દેવાંશે સામે ઊભેલી યુવતી નૈનાને કહ્યું. તો તમે પણ કાલથી મિસ નંદિની અગ્રવાલની ચિંતા ના કરશો. મને મારી એક જ બાબત પર ગર્વ છે, તે છે મારી પ્રામાણિકતા. સો ડોન્ટ વરી, આઈ વિલ ડુ માય બેસ્ટ. નૈનાએ આત્મવિશ્વાસ સાથે દેવાંશને ભરોસો અપાવ્યો. થેન્ક યુ સો મચ નૈના. દેવાંશે નૈના સાથે હાથ મિલાવ્યો. નંદિની જ્યાં બેસી રોજ પુસ્તક વાંચતી તે બેન્ચ પર કાર્તિક એકલો બેઠો હતો. પસાર થતી ક્ષણ સાથે તે તૂટતો જતો હતો ને ફરી થોડી ઉમ્મીદ આપી પોતાની જાતને જોડી રહ્યો હતો. જન્મદિવસ પૂર્ણ થવામાં અને 12 વાગવામાં હવે માત્ર એક છેલ્લી મિનિટ બચી હતી. આખો દિવસ રાહ જોઈ છે તે કાર્તિક. આ છેલ્લી 1 મિનિટ પણ રાહ જો. ઉમ્મીદ રાખ, જેથી અફસોસ ના રહે જિંદગીભર. કાર્તિક પોતાના હાથની ઘડિયાળમાં જોઈને પોતાની જાતને ઉમ્મીદ આપી રહ્યો હતો. 23 કલાક અને 59 મિનિટ જેટલી અઘરી નહોતી તેટલી અઘરી છેલ્લી મિનિટ હતી. છતાં 1 મિનિટના સહારે કાર્તિક ઉમ્મીદ સાથે બેન્ચ પર બેઠો હતો.